દાદાના તમામ રાશિના જાતકો માટે અલગ અલગ મહામંત્ર, બીજ મંત્ર જેને કહી શકાય, જે સિદ્ધ કરેલા મહામંત્ર છે, પહેલી વખત આજના વિડીયોમાં કહેવાનો છું. કોઈ ગુરુ છે જ નહીં તો કાંઈ એકેયમાં પડતા નહીં. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, બજરંગબલી હનુમાનજી મહારાજ જોરદાર પાવરફુલ ગદાવાળા મોજીલા આપણા દાદાના તમામ રાશિના જાતકો માટે અલગ અલગ મહામંત્ર, બીજ મંત્ર જેને કહી શકાય, જે સિદ્ધ કરેલા મહામંત્ર છે, પહેલી વખત આજના વિડીયોમાં કહેવાનો છું. તો ફટાફટ આપણે વિડીયો શરૂ કરી દઈએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા અત્યારે જ આ વિડીયોને શેર કરજો, જેથી તમામ ભાઈઓ બહેનો પોતપોતાની રાશિ પ્રમાણે દાદાના મંત્રના જાપ કરી શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ ડંકો પ્રેસ કરી દેજો, દબાવી દેજો, અને હાઈપ બટન છે વારાફરતી 3 વખત પ્રેસ કરશો, દબાવશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી જશે. અને નીચે જે તમે વાંચી શકો છો એ પ્રમાણે જોઈન બટન છે, મેમ્બર્સ ઓનલી, ફટાફટ જોઈન કરજો. ઓલરેડી ઘણા ભાઈઓ બહેનોએ જોઈન કરી લીધું છે. ત્યાં ઘણા બધા ગૌતમ મહામંત્ર, સિદ્ધિ, સાધના, ઘટના, અનુભવ, ચમત્કાર ઘણું બધું પોસ્ટ થતું હોય છે. દરેક 2 દિવસે પોસ્ટ કરતો હોઉં છું, અને લગભગ આવતીકાલે જ વિડીયો પોસ્ટ થવાનો છે, ન્યૂ વિડીયો, બરોબર છે? તો ફટાફટ જોઈન કરી લેજો. હવે મિત્રો, હનુમાન દાદાને ઘણા મેં ઓલરેડી કીધેલું પણ છે. ઘણા બધા લોકો પૂછતા હોય કે જે ગુરુ નથી અમારે તો શું કરવું, બરોબર છે? હમણાં જ ગુરુ પૂર્ણિમા ગઈ, તો તમારા કોઈ ગુરુ નથી અને તમને એ પ્રશ્ન સતાવે છે, ચિંતા આવે છે કે ભાઈ કોણ એવા વ્યક્તિ ગોતવા કે જે ગુરુ, જેને આપણે કહી શકાય. એમ ગમે એને તો ગુરુ ન બનાવી શકાય ભાઈ. ગુરુનો મતલબ શું, બરોબર છે? તો ગુરુ કોને બનાવવા એ જ ખબર નથી. કોઈ ગુરુ છે જ નહીં તો કાંઈ એકેયમાં પડતા નહીં. હનુમાન દાદાને ગુરુ માની લ્યો, હનુમાન દાદાને માતા પિતા માની લ્યો, હનુમાન દાદાને જ ભગવાન, બધું એને માની લ્યો ભાઈ, દાદાને, બરોબર છે? અને એમને જ ગુરુ બનાવી લ્યો. મિત્રો, હનુમાનજી મહારાજને ગ્રહ પીડા નાશક પણ કહેવામાં આવે છે. કોઈ પણ ગ્રહ તમારો ઉલટો સીધો સરખી કહેવાય ને કે વ્યવસ્થિત યોગનો બનાવતો હોય, દશા ખરાબ હોય, પીડા ખતરનાક કરી નાખી હોય, ઘણા લોકોને માનસિક ટેન્શન, ચિંતા, પ્રોબ્લેમ આવતી હોય, ઘણાને લાગે કે ભાઈ આ વિચારવાયુથી છે. ના ભાઈ, વિચારવાયુથી નથી, એ તમને ગ્રહની દશા નડતી હોય છે. ઘણા લોકો કરોડપતિ, અરબોપતિ, ખરબોપતિ છે, બોલો, એમને પણ ગ્રહની પીડા નડતી હોય. ખાલી એ જાહેરમાં છે ને બધાને કહેતા ન હોય કે ભાઈ મને આમ થાય છે, આમ થાય છે. પોતાની રીતે બંધ દરવાજે ઉપાય કરી લેતા હોય છે ભાઈ. પૂજા, હવન, આ બધું અરબોપતિ પણ કરતા હોય છે. શું કામ? કારણ કે ક્યાંક ને ક્યાંક ગ્રહની દશા છે ને ભાઈ, બધા લોકોને નડતી હોય છે, અસર કરતી હોય. તો ગ્રહની દશા સારી થઈ જાય, સારી હોય તો ક્યારેય ખરાબ ન થાય, એના માટેના મહામંત્ર છે. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ, બરોબર છે? મેષ રાશિનો મહામંત્ર છે, અને હું સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું. પહેલા રાશિ, ત્યારબાદ મંત્ર, ત્યારબાદ એમને શું લાભ મળશે એ લખી દઈશ. તો સૌથી પહેલા મેષ રાશિની વાત કરીએ. ઓમ અમ અંગારકાય નમઃ. ઓમ અમ અંગારકાય નમઃ મેષ રાશિના જાતકોનો મહામંત્ર છે. તો આ રાશિના જાતકોને, મેષ રાશિના જાતકોને લાભ શું? તો કે સૌભાગ્ય પ્રાપ્તિ, અને મંગળ ગ્રહની દશા જો ખરાબ હોય તો એ સારી કરે છે. કારણ કે મેષ રાશિના જાતકો માટે મંગળનો ગ્રહ છે ને ખૂબ જ કહેવાય ને લાભદાયી છે. એ જ બધું નક્કી કરે છે, એટલા માટે એની દશા સારી કરી નાખશે. ત્યારબાદની બીજી રાશિની વાત કરીએ તો એ છે વૃષભ રાશિ. ઓમ હમ હનુમતે નમઃ. ઓમ હમ હનુમતે નમઃ. અને એમનો લાભ શું છે? તો કે સ્થિરતા આવશે, દાદા રક્ષા કરશે, અને ધન લાભ ગમે ત્યાંથી વૃષભ રાશિના જાતકોને મળવાનો છે ભાઈ. એના માટે દરરોજ ઓમ હમ હનુમતે નમઃના જાપ કરવા. હવે મિત્રો એક વાત કહી દઉં કે આ તમામ રાશિના જાતકોને જેટલા પણ મહામંત્ર આપું છું એ કયા વારથી બોલવા, કેટલી વખત બોલવા, શું ધ્યાન રાખવું, આપણે વિડીયોના એન્ડમાં વાત કરીશું, બરોબર છે? હવે વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે. તો મિથુન રાશિના જાતકોને સુંદરકાંડનો પાઠ જે છે મોટો છે, મને પણ ખબર છે. જો દિવસમાં આમ જોઈએ તો દરરોજ તમે ઘણી વખત કરી શકો, 21 વખત, 51 વખત, 100 વખત પણ કરી શકો, કરવું હોય તો. નથી થતું, કોઈ વાંધો નહીં મિત્રો. 4 થી 5 ચોપાઈ સુંદરકાંડ પાઠની રોજ કરો ને તો પણ ચાલે. તો મિથુન રાશિના જાતકો સુંદરકાંડનો પાઠ જરૂરથી કરવો. એમને લાભ શું મળે છે?
તો કે ગુણવત્તા સારી રહેશે, બુદ્ધિ સ્થિર થશે, ખોટા કામ નહીં થાય તમારાથી, અને આત્મસમર્થ કહેવાય ને કે આત્મ તમારા પોતાની અંદર એક એવું બળ આવશે, તમે પોતે જ બધું કરી શકશો. મિથુન રાશિના જાતકો તો સુંદરકાંડ ખાસ કરજો. હવે વાત કરીએ કર્ક રાશિના જાતકોની. મિત્રો, કર્ક રાશિના જાતકોએ સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું, ઓમ અંજનીજાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. આ મહામંત્રનો જાપ ખાસ કરવો. હવે આ મહામંત્રથી શું થાય? માનસિક શાંતિ મળશે, સ્થિરતા પ્રદાન થશે અને આત્મનિર્ભરતા વધશે. મિથુન રાશિના કર્ક રાશિના જાતકોને ચંદ્રનો ગ્રહ જે છે, બરોબર, જે ચંદ્રમા છે એ મુખ્ય સ્થાન ધરાવે છે એમની રાશિમાં. એટલે કર્ક રાશિના જાતકોએ હનુમાન દાદાનો આ મહામંત્ર ખાસ બોલવો. ઓમ અંજનીજાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો માટે. તો સિંહ રાશિના જાતકો ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ. ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય રૂમ ફટ. બરોબર છે. હવે એનો લાભ શું છે? તો કે માનસિક શાંતિ, આત્મબળ અને સત્યનિષ્ઠા એમને પ્રદાન થશે. સિંહ રાશિના જાતકોને સિંહ જેવા કહેવામાં આવે છે, બરોબર છે. પણ સાથે સાથે એક આત્મવિશ્વાસ તો સિંહ રાશિના જાતકોમાં હોય જ ભાઈ, એની કોઈ વાત ન થાય. પણ સાથે સાથે જો આ મહામંત્રનો જાપ કરે, ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય રૂમ ફટા, એટલે એની એક વાત જ અલગ થઈ જશે ભાઈ, બરોબર છે. તો હવે વાત કરીએ કન્યા રાશિના જાતકો. મિત્રો, મિથુન અને કન્યા આ બે રાશિ એવી છે કે બંને રાશિના જાતકો જે છે ને ભાઈ, એના મોસ્ટ ઓફ કહેવાય ને કે 99% લક્ષણ મળતા હોય, ગ્રહ મળતા હોય, લાઈફ જે ચાલતી હોય બધું ભેગું થતું હોય. એવી બે જ રાશિ છે ખાલી મિથુન કન્યા. તો કન્યા રાશિના જાતકો માટે સેમ કે જે મિથુનને હતું, સુંદરકાંડનો પાઠ કરવાનો રહેશે અને લાભમાં ગ્રહ શાંતિ, શક્તિ અને નૈતિકતા પ્રદાન થશે. હવે વાત કરીએ આપણે તુલા રાશિના જાતકોની. મિત્રો, તુલા રાશિના જાતકોએ કયા મંત્રનો જાપ કરવો? તો કે ઓમ હમ હનુમતે નમઃનો જાપ તુલા રાશિના જાતકોએ કરવાનો રહેશે. તેનાથી એમને સુખ, શાંતિ, સંપત્તિ, ધનલાભ અને લાંબી આયુનું વરદાન મળશે, લાંબી ઉંમરનું વરદાન મળશે, નિરોગી જીવન પ્રદાન થશે. હવે આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે. વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ અંગારકાય નમઃ, ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવાનો રહેશે. જેથી એમને ગ્રહ દશા પણ શાંત થશે, લાંબી આયુ મળશે, નિરોગી જીવન પ્રદાન થશે અને માનસિક શાંતિ પ્રાપ્તિ થશે. હવે આપણે વાત કરીએ ધનુ રાશિના જાતકો માટે. મિત્રો, ધનુ રાશિના જાતકોને બજરંગ બાણનો પાઠ કરવાનો રહેશે અને ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરવાનો રહેશે. હવે બજરંગ બાણનો પાઠ અને ઓમ હમ હનુમતેના જાપથી ધનુ રાશિના જાતકોને શું લાભ મળશે? તો કે જ્ઞાન, સફળતા અને માનસિક શાંતિ પ્રદાન થશે. ત્યારબાદની વાત કરીએ મકર રાશિના જાતકોની. તો કે ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારણાય સર્વ રોગહરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા. મિત્રો, આ મહામંત્રના જાપથી મકર રાશિના જાતકોને શું મળશે? તો કે સાહસ, કાર્યશીલતા અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે ભાઈ, બરોબર છે. હવે વાત કરીએ કુંભ રાશિના જાતકોની. તો કે ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારણાય સર્વ રોગયારાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા. સેમ છે, બરોબર છે. હવે એમના લાભ પણ સેમ છે, પણ કુંભ રાશિના જાતકોને વિચાર વાયુ હોય છે, મોસ્ટ ઓફ વિચાર વાયુ નડતો હોય છે, એ પણ દૂર થશે. વિચાર શક્તિ સારી બનશે, પ્રબળ બનશે, શત્રુ દૂર થઈ જશે અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ આપણે છેલ્લી અને મહાન રાશિ, જેને મીન રાશિ કહેવાય ભાઈ. કારણ કે મીન રાશિના જાતકો છે ને ભાઈ, એ શાંતિ પ્રિય હોય છે. મીન રાશિના જાતકોને શાંતિ ખૂબ જ પ્રિય હોય છે, બરોબર છે. એટલા માટે તો હવે મીન રાશિના જાતકોને શું બોલવાનું છે? તો કે બજરંગ બાણનો પાઠ કરવાનો છે અને ઓમ હમ હનુમતે નમઃનો જાપ કરવાનો રહેશે, બરોબર છે. એમને શું મળશે? તો કે આધ્યાત્મિક સમૃદ્ધિ, શાંતિ, ગ્રહ શાંતિ અને રોગ નાશ. રોગ કોઈ પણ પ્રકારનો એમને નડતર રૂપ થતો હોય એ દૂર થઈ જશે. તો મિત્રો, હવે આપણે આ જે રાશિની વાત કરી, એ રાશિના જાતકો જેટલા પણ ભાઈઓ બહેનો છે કે આ દિવસથી આ મહામંત્રના જાપ કરવા જોઈએ. મિત્રો, કોઈ પણ દિવસથી તમે શરૂ કરી શકો. અને કેટલી વખત બોલવા? દરરોજ 21 વખત જાપ કરજો.
હવે જે લોકોને પાઠ આપેલા છે, બજરંગ બાણ છે, સુંદરકાંડનો પાઠ છે, તમે કહેશો એ રોજ 21 વખત તો કેમ બોલવું, અમારે ટાઈમ નથી, આમ છે તેમ છે, બધું થઈ શકે કરવું હોય તો ભાઈ. ન થઈ શકે તો ઓમ હમ હનુમતે નમઃનો જાપ અથવા તો તમને સાથે જે મંત્ર આપેલો છે એનો 21 વખત જાપ જરૂરથી કરજો મિત્રો. ભયનો નાશ થાય, આત્મવિશ્વાસ વધશે, કોઈ પણ પ્રકારની નેગેટિવિટી, નકારાત્મક ઉર્જા જે છે તમારી આસપાસ પણ નહીં ભટકે, તમે માઇન્ડ તમારું ફ્રેશ રહેશે. અને દાદાનું નામ લ્યો ને ભાઈ, અહીંયા મોજ ઓટોમેટિક આવી જાય. દાદાને મોજ પાસે ન જવું પડે, મોજ દાદા પાસે આવે કે મને આશીર્વાદ આપો ભાઈ. વિચારો તમે પછી દાદાને ભજતા હોય, રામ નામ લેતા હોય, પછી શું વાંધો પડે ભાઈ, મોજે મોજે જ હોય. બરોબર છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયક વિડીયો જોવાની છે, સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો, નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, 3 વખત હાઈપ કરી દેજો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી જાય. નીચે જોઈન લખેલું છે અને મેમ્બરશિપની ડિટેલ પણ આપેલી છે. ગુપ્ત મહામંત્ર, સિદ્ધિ, સાધના, ઘટના, અનુભવ, ચમત્કાર, ઘણું બધું મેમ્બરશિપમાં જોઈન કરજો એટલે તમને જોવા મળશે. એ સિવાય ક્યાંય જોવા નહીં મળે ભાઈ. બરોબર છે. અને મિત્રો નીચે મારું ફેસબુક એકાઉન્ટ છે કરણ દવે, ઇન્સ્ટાગ્રામ છે kરણ.dave_official11. ખાસ ત્યાં પણ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. કાંઈ પણ પ્રશ્ન હોય કે પછી કુંડલીના પ્રોબ્લેમ છે કે A to Z તમારે કંઈ પૂછવું હોય તો તમે ત્યાં મને મેસેજ કરી શકો છો. બાકી મોજ કરો, નામ જપ કરો, ડેઈલી નામ જપ કરવાનું ભૂલતા નહીં. બરોબર છે દાદા? બધાને મોજમાં રાખે છે. પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હા, જય સિયારામ.